કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયાને મને કે કપડાં લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો આ લે, તો ના પેલો દુકાનવાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલબોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમારું ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા, આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીના લગ્નના 3-4 વર્ષ થયા ને, તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને, તોય તમે મને ના પાડો છો. રિયા ભાભી ને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી, એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં, ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો. હા, મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીની પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના, એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે.